20-22 વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી. 20-22 વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા. પણ હવે એ થઈ ગઈ 25-27 અને અત્યારે તો હાલે છે 30-32. એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે? 20-22 વાળી પેઢી જે હતી ને એ 5 પેઢી જોતા, કારણ કે 20 વર્ષે લગ્ન થઈ ગયા એટલે 5 પેઢી એને જોવાનો લાભ મળતો હતો. પછી 25-27 વાળાને 3માં આવી ગયા અને આ 30-32 વાળા 2માં જ છે. એટલે આ કેવડી મોટી ઘાહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે. એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે.